વિદ્યાળા સરોજે ટ્રસ્ટના ઉપાશ્રયમાં પધાર્યા છીએ તો આપણે શ્રી મહારાજ સાહેબ પાસેથી સાંભળશું કે શું અહીંયા કેવી સગવડ છે અને શું લાભ મળે છે અહીંયા. સાહેબ, તમે તમારો પરિચય આપીને અમને જણાવો કે તમને કેવું લાગ્યું અહીંયા. બિદડા સર્વોદય ટ્રસ્ટમાં આચાર્ય ગુરુ ભગવાન શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિથાણા 8 તેમજ પૂજ્ય એમના જ આજ્ઞાનો વર્તીની કુમુદ પ્રભાબાઈ મા સતીજી આદિથાણા 25 માંથી 30 માંથી 45 સુધી પહોંચ્યા. ઓહો, વાહ. 45 સુધી પહોંચ્યા. અહીંયા એટલી બધી અમને બધાને આનંદ આવ્યો. અમારી એકદમ જેને કહેવાય ને, તબિયત મારી એકદમ જરા પણ સારી ન હતી, બિલકુલ ડિપ્રેશનમાં હતી. ઓહો. મુંબઈના ડોક્ટરોનું કહેવું એમ હતું કે તમારા મગજમાં બધા કેમિકલ્સ એક જગ્યાએ ભેગા થઈ ગયા છે ઓહો. અને ઈ કેમિકલ્સને દૂર કરવા માટે અમે નેચરોપેથીમાં આવ્યા આચાર્ય ભગવંતની આજ્ઞાથી. બરોબર. અને અમે અહીંયા રહ્યા તો અમને એટલું બધું સારું લાગ્યું ને કે જે મને ડિપ્રેશન જેવું લાગતું હતું, આમ ભયાનક, એમ કે જ્યાં પણ જાઉં ને ત્યાં આમ ડર લાગે. ઓહો. જ્યાં પણ જાઉં ત્યાં આપણે આમ ઉઠીને રાતના ભાગીએ. ઓહો. એવી પરિસ્થિતિમાં હું એકદમ સ્વસ્થ અને મસ્ત બની ગઈ. વાહ, બહુ સુંદર. અને આ સેવા જોઈને, આપનો સંસ્થાનો પરિચય સાંભળીને અમે અહીંયા કને આવ્યા અને ખૂબ સરસ મસ્તીથી રહ્યા. વાહ. અને જે ડોક્ટર પાસે ગયા, ડોક્ટર રાઘવ હોય, ડોક્ટર શાંતનુ હોય, કે ડોક્ટર દીપશિખા હોય, કે ડોક્ટર અભિષેક હોય, કે ડોક્ટર અલ્માશ હોય, ઓહો. એ દરેક વ્યક્તિનો અમે ખૂબ સરસ પરિચય કર્યો. ઇન્ટર્નશીપમાં આવેલા દરેક ડોક્ટરો અને દરેક જે છોકરા છોકરીઓ હતા એ પણ અમારા પરિચયમાં આવ્યા. બરોબર. એમને પણ ખૂબ જ એમ લાગ્યું કે આ સંસ્થામાં રહેવા જેવું છે, વાહ, વાહ. કામ કરવા જેવું છે. એવા ઇન્ટર્નશીપના છોકરાઓ પણ બોલ્યા. ઓકે, ઓકે, ઓકે. અને અહીંયા કને રેકીનો પણ એક પ્રયોગ ચાલે છે. ચાલે છે. તો રેકીના પ્રયોગમાં ભરતભાઈ સોનીને પણ એટલો બધો આનંદ છે કે અમને એટલા બધા અહીંયા સારા પેશન્ટો આવે છે અને એટલા બધા મનથી આમ સ્વસ્થ બનીને જાય છે. વાહ, ખૂબ ખૂબ ખૂબ. અહીંયાનો માહોલ સરસ છે, અહીંયાનો સ્ટાફ સરસ છે, અહીંયાના મેનેજર એ પણ ખૂબ જ સરસ રીતે સેવા આપે છે. એવી જ રીતે અહીંયાના ટોટલી લોકો, નાના માણસથી લઈને મોટા માણસ સુધી, સાધુ સાધ્વી માટે ખૂબ જ આદરભાવ છે, અહોભાવ છે, વિનય ભાવ છે. વાહ. એ અમે ખાસ આ હોસ્પિટલમાં અમે અનુભવ્યું. અહીંયા કોઈ સંપ્રદાય કે અલગ અલગ એવું? અહીંયા સંપ્રદાયનો કોઈ જ વાદ વિવાદ નથી. અહીંયા એકદમ મારાપણું બાનીને, એટલે કે આ સાધુ સંત અમારા છે, બરોબર છે. તમે બધા અમારા છો, તમે અમારા દેવતા છો, તમે અમારા ભગવાન છો, સાચી વાત. એવું માની અને આ સંસ્થાએ અમારી સેવા કરી છે. ખરેખર બહુ સરસ સેવા કરી છે. ખરેખર આ સેવા, આ અહીંયાના જે સંસ્કાર, અહીંયાનો જે માહોલ અને અહીંયાનું જે વાતાવરણ છે ને, એ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. બરોબર. અને મા સતીજી એમ કે છે, જ્યાં જશું ત્યાં એનો પ્રચાર કરશું અમે. કેવું લાગ્યું અહીંયા? અમને બહુ સુંદર, સારામાં સારું લાગ્યું. અચ્છા. કે અહીંયાથી વિહાર કરવાની ભાવના છે, પણ ના, અમારે જવું પડશે, અમને આકરું લાગશે. તમારી સેવા અદમ્ય છે. તેમાં તમારી જેવા આવા ટ્રસ્ટી જેવા મળ્યા એ અમારા પુણ્ય છે. સારા માણસો મળે છે ક્યારે? પુણ્ય હોય ત્યારે આપણા ઘરની અંદર આવે છે. તો આજે તમને બધાને જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે. અને વિજયભાઈ આદિ જે ટ્રસ્ટીઓ છે તે બધાને, અને અમે હિંમતભાઈ આદિ જે તમારા, તમે અમારા મેહુલભાઈ આદિ જે તમને જો સેવા કરી છે અને અમે અહીંયા રહ્યા છે, જે આનંદ આપ્યો છે, તે અમારાથી કદી પણ ભૂલાશે નહીં. અને ફરી આપણે આવો અવસર ને આવો આનંદ આવે અને ફરી તમે અમારી એવી સેવા ભક્તિનો અમારી લાભ મળે એવું આપણે શું ભાવના. તમે અમારી પાસે આવો, તમારી સેવા અમને મળે તો અમારા બસ સૌભાગ્ય છે કે અમને તમારી સેવા કરવા મળે છે. ચાતુર્માસ અમારું સામખ્યારી છે અને જરૂર તમારી ત્યાં રાહ જોશું, તમે આવજો. ઓકે મહારાજ સાહેબ, તમે વિદ્યાળા સરોજે ટ્રસ્ટમાં પધાર્યા છો તો તમને અહીંનું વાતાવરણ, એની ટ્રીટમેન્ટ, એનું વર્તન કેવું લાગે છે, જરા તમે અમને જણાવશો? કારણ કે હવે તમે વિહાર કરીને પછી ચાતુર્માસ સામખેડી છે, પાછા તો ક્યારે આવશો, તો આજે જરા અમને જણાવો તમને કેવું લાગ્યું અહીંયા? અહીંનું વાતાવરણ એટલે એકદમ સુંદર અને રમણીય છે. જ્યારથી અમે અહીંની સંસ્થાને ઓળખીતા થયા, કે પેલા બચ્ચુભાઈ હતા, બરોબર તો છે. બચ્ચુભાઈ અમારા મોટા માસ્તી શ્રી કુમુદ પ્રભાભાઈ માસ્તીજી છે, એમના સંબંધમાં ભાઈ થતા હતા. તો એ અવારનવાર અમારી પાસે આવતા હતા.
તો એ જ્યારે આવે ત્યારે એમને એમ જ કહે કે ત્યાં પધારો કે કેવું છે, નિરીક્ષણ તો કરો. તો અમે અવારનવાર અહીંયા આવતા હતા અને છેલ્લે માંડવી મારી પાસે આવ્યા તો બહુ જ ખૂબ જ સરસ એમની સેવાની વાત કરી. અને મેં પહેલેથી જ પ્રથમથી જ એમની એવી ભાવના હતી કે સાધુ સાધ્વીજીની પણ અમારી સાથે સેવા કરી છે. ગામ લોકોની તો સેવા કરતા જ હતા, પણ સંતોની યાદ રાખીને સેવા કરી એ મહત્વનું છે એમનું. એટલું સરસ એમને સમજાવી અમને કીધું. તો બહુ સરસ 3 ઉપાશ્રય પેલા બનાવ્યા અને એમની સાથે અને એવી ભાવના કે કોઈ પણ સંત રાત હોય વરાત હોય ક્યારે પણ દિન દુખી હોય તો એમની મારે પેલા સેવા કરી અને દિન દુખીની ખૂબ જ સેવા આપી અને આવું સરસ બનાવી ગયા છે. તો એમનું એક નામ અહીં રહી ગયું છે. સાચી વાત અરે છે, સાચી વાત ખરેખર કે બધા લોકોને ભૂલાશે કે જે પ્રથમ પાયો રાખનાર છે એ વ્યક્તિને ક્યારે ક્યારે પણ નહીં ભૂલાય. સાચી વાત આપણે છે, ભૂલી સાચી. નહીં શકીએ. સાચી. બધા સરસ જ સેવા કરે છે. હા. પણ અત્યારે જોઈએ છીએ ને તો હિંમતભાઈ, હા. એની હિંમત પણ એટલી છે. અને જુઓ તમે તારામાંથીનું પપ્પાએ બધું બનાવી ગયા, પણ એ પોતે તારામાંથીનું કેવું સરસ બનાવ્યું, યોગાનું કેવું સરસ બનાવ્યું, અને બીજું પણ બનાવ્યું છે વીર ડાન્સ, હા. એ પણ બનાવ્યું. અને હજી પણ એમની દીર્ઘ દ્રષ્ટિ ઘણી છે અને એમના અંતરથી એવા ભાવ છે કે હજી હું નવું કંઈક બનાવું, સર્જન કરવાનું. સર્જન કરું અને નવું કંઈ કરવું અને આગળ ને આગળ બનાવવા માટે એમની ખૂબ જ ભાવના છે. અને પોતે ધંધા માટે મુંબઈ રહે છે, પણ છતાં 1 માસની અંદર 1 વીક કે 2 દિવસ 4 દિવસ અવારનવાર અહીંયા આવે છે. નહીંતર મુંબઈનો મોહ છોડી અને અહીંયા આવું બહુ કઠિન છે. આપણે પણ અહીંયાથી સતત અમે અહીંયા કોલ ઉપરથી કરતા રહે છે. હેરાન કરતા રહીએ કે આ કરવું તે કરવું, સતત કરતા રહીએ છીએ. પણ તોય પણ જોઈ સંસ્થા માટે એમને આનંદ જ છે. આનંદ છે. અને ઈ આવે છે ને તો સંતો પાસે પણ આવે આવે છે. અને સંતો પાસે એમના ફૈબા પાસે આવે તો એમનું મુખ રહેલું છે ને હસતું જ મુખ હસતું હોય. ક્યારે પણ એમને એવું નહીં, નેચર ક્યારે પણ ઓલું ન જોયું અમે. સાચી વાત. અને ક્યારે પણ અમે પૂછીને તો તમને સારું છે ને તો એ બધાને પૂછીને કરે છે. તો એમની દીર્ઘ દ્રષ્ટિ છે અને એમની ભાવના છે. તો આપણે એ જ કહીએ છીએ કે એવી ને એવી ભાવના એમની રહે અને જે એમની ભાવના છે બધી પૂર્ણ ભગવાન કરે એવી એમની શુભ ભાવના. આદિશ્વર દાદા, અજરામ દાદા બધાની એવી ભાવના ભાવી છીએ કે જે એમની ભાવના છે ને બધી પૂર્ણ કરે. અને હિંમત કેટલી છે, નામ પણ હિંમત અને આમ પણ એમની હિંમત સાચી કે વાત છે, એ જે આપણે કહીએ છીએ રાજકારણી કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે નરેન્દ્ર મોદી હોય તો ભલે અને બીજા કોઈ પણ હોય તો ભલે, બધાની પાસે પોતે જાય અને બધાની પાસે હિંમત પણ બધાની ન ચાલે, સાચી વાત પણ એમની હિંમત ચાલે છે એ પણ ઘણું કહેવાય ને. સાચી વાત, સાચી અને હિંમતથી બધાની પાસે પ્રેમથી બધાને એટલા પોતાના જીવને જીતી લીધા. અને આજે કદાચ બોલાવે અને ઉદ્ઘાટન હોય તો એમને બોલાવે તો તરત બધા હાજર થઈ જાય. તો એટલી તો એની હિંમત છે. તો ખરેખર જેવું નામ છે ને એવા જ એના ગુણ અપનાવ્યા છે. સાચી વાત તો છે. એમને પણ મેહુલભાઈ આપણે ખરેખર બિરદાવી છીએ કે ખરેખર એની હિંમત એવી ને એવી સદા રહે અને સંસ્થાનો પોતાનો પરિવારને છોડીને અહીં આવે છે. અને એ આવી અને હજી વિશેષ અને ફરીવાર અમે આવીએ તો કંઈક વળી નવું કરે એવું અમે ભાવના ભાવી પણ સાથે સેવા આપી હતી. અને પાછળ જ્યારે વિજયભાઈ જ્યારે પોતે તો અમેરિકા હતા, અમેરિકાથી એમને એવી ભાવના થઈ કે મારે અહીં સંસ્થાની અંદર સેવા આપી છે. અને બચુભાઈ હાજર હતા ત્યારે જ વિજયભાઈ અહીં આવી ગયા. તો એમની હયાતીમાં એમને પણ નિરીક્ષણ કર્યું કે બચુભાઈ કેવી રીતના સેવા કરે છે. તો એ બધું નજરથી જોતા વિજયભાઈને એમ થયું કે ખરેખર આ તો ખૂબ જ સેવા કરવા જેવી છે. તો પોતાનું અમેરિકાનું જેનું રહેલું છે મહેલ બધું છોડી અને અહીં નાનકડા મકાનની અંદર એટલા સરસ પોતે રહે છે અને એ પણ સરસ સેવા બજાવે છે. અને એમની સેવા પણ અનુમોદનીય છે. અને બચુભાઈની ઉણપ જરા પણ એ પણ આવવા દેતા નથી. અને અમારા માટે એક ભાઈ સમાન છે અને અમાપિયા સમાન રહેલા છે. અને એમની સાથે જ્યારે પોતે બચુભાઈ અહીંથી ગયા પણ એમના સન 2 રહેલા છે, જે હિંમતભાઈ અને શરદભાઈ. તો શરદભાઈ ભલે ઓછું બોલે છે પણ કામ એમનું રમણીય છે. અને હિંમતભાઈ તો એક રાજકારણી કહે તો ભલે અને સંસ્થાના કે છોકરે આખી નાનાથી મોટા સુધી બધાનું એકદમ ખ્યાલ રાખે છે. અને ચારે બાજુ પહોંચી વળે છે. ક્યાંય પણ ઉણપ હોય, ક્યાંય પણ ઓછું હોય તો બધી જગ્યાએ હિંમતભાઈ જઈ અને પોતાની સેવા બજાવે છે. અને શરદભાઈ પણ અને એમના પરિવારજનો બધાને પણ એમની દીકરીઓ છે બધાની એટલી લાગણી રહેલી છે કે ક્યારે કે પિતાના સંસ્કાર આપેલા છે અને ત્યારે એમનો સંસ્કારનું સિંચન કર્યું અને એ સિંચન દ્વારા આજે વટવૃક્ષ બની અને ખૂબ જ એ પણ સેવા આપી રહ્યા છે. હવે આ આખી સ્ટાફ રહેલો છે અહીંનો, પેલા ડોક્ટરો સાહેબ બધા 3 ફિલકાની અંદર જે કોઈ પણ ફિલકાની અંદર કોઈ પણ હોય
જો ફિઝિયો હોય, નેચરોપેથી, ફિઝિયો હોય, તારામતી હોય, નેચરો હોય યોગા અને છે. ડોક્ટરો હોય, હા. યોગા હોય, બધાના ડોક્ટરો પણ એક પછી એક બધા બહુ સરસ સેવા કરી રહ્યા છે. બધાની સંતોની પણ કરે છે અને એના સિવાય કોઈ પણ વ્યક્તિ આવે એની બધાની ખૂબ જ સરસ સેવા બજાવી રહ્યા છે. તો એમને ખૂબ જ અમને આનંદ રહેલો છે. ખરેખર હું એમ કહેતો હતો કે આપણે અહીંયા આવ્યા, તમે અહીંયા હતા તો કેટલા સાધુ સંતો અહીંયા વિચરતા હતા, કે કેટલા જ અહીંયા રહેતા હતા, તમને અંદાજ છે કઈ? અંદાજ તો છે. અચ્છા. અમે અહીં આવ્યા ને ત્યારે પ્રથમ અહીં આવતાની પેલા અમે બહાર હતા તો એકાએક મારા પગ એમને થંભી ગયા. અચ્છા. તો માસતીએ એવી કીધું કે અહીંયા આપણે ગુંદાલા જઈએ એના કરતાં આપણે બિદડા જઈએ. કે બચુભાઈ કીધેલું છે ક્યારે પણ કાંઈ કામ હોય, કાંઈ હોય, વિજયભાઈ હોય, ગમે તે હોય અને મેહુલભાઈ હોય તો બધા એમ જ કે ક્યારે પણ જરૂર પડે ત્યારે તમે અહીંયા આવી જજો. એટલે બરોબર. મેહુલભાઈ અમે અહીંયા પધાર્યા. કેટલા હતા સંતો અહીંયા તો તમે? અહીંયા અમે પધાર્યા ત્યારે તમે એટલા બધા ન હતા પણ સાથે ત્યારે 30 જેટલા તો હતા જ અમે આવ્યા ત્યારે. બરોબર. તો પછી આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી મારે સાહેબ એમને પણ એવી ઈચ્છા થઈ કે આ સરસ રમણીય છે તો અહીંયા મારે આવવું જરૂરી છે. તો એ પણ અહીંયા આવ્યા તો એમની સાનિધ્યની અંદર અમે 45 થી 50 ઠાણા હતા. 3 આચાર્ય મારે જતા, 3 આચાર્ય મારે જતા. ઓકે, ઓકે. કલાપ્રભા મારે સાહેબ અને આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી મારે સાહેબ અને ત્રીજા પણ આચાર્ય હતા ડેરાવાસીના આટકોટીના મારે સાહેબના. બધાએ સાનિધ્યની અંદર અને સાધુ 50 જેટલા હતા. અચ્છા. અને ખૂબ જ બધાને આનંદ આવ્યો અને ક્યાંય પણ રસોડાની અંદર ગોચરી પાણી ઓરાવાની અંદર બંને રસોડાની અંદર ક્યાંય પણ અમને ઉણા પાવા નથી દીધી. બરોબર. બહુ સરસ રીતે સેવા બજાવી છે. અને ઈ પગ દુખતા હતા એની અંદર દરમિયાન ફિઝિયોમાં ગઈ, અહીં પણ ગયા, ચારે બાજુથી દવા લેતા ડોક્ટરોની દવા લેતા આજે જ્યારે હું ચાલતી નહોતી આજે હું ચાલતી થઈ ગઈ. વાહ, ખૂબ જ ખરેખર. અમને અનુમોદનીય છે. અને સાથે અમારા દર્શન માટે મારા સંસારી ભાઈ ધીરજભાઈ અહીં પધાર્યા. હા, સાચી વાત તો છે. મેહુલભાઈ એમને એવી ઈચ્છા થઈ કે કેવી સરસ સેવા થઈ રહી છે. સાચી વાત. અને આ બધી સેવા જોઈ અને ધીરજભાઈ ને પ્રવીણભાઈ બંને આવ્યા તો ધીરજભાઈની ઈચ્છા થઈ કે અહીં તો આ વૈયા વચનની અંદર લાભ લેવા જેવો છે. તો એમને પણ સરસ એવો લાભ લીધો 11 પેટીની અંદર. અને એમની સાથે પ્રવીણભાઈ હતા એમને પણ કીધું, એમને પણ લાભ લીધો. સાચી વાત છે, એટલે સાચી વાત. સરસ આ એમને પણ તમે સેવા કરી રહ્યા છો. અને આ નિરીક્ષણ અને પોતે જાતે જોઈ અને એમને ખૂબ જ એમના ભાવ થયા કે એવી મારી સેવા કરવી જોઈએ. અને એ પણ કોઈ તનથી, કોઈ મનથી અને કોઈ ધનથી દરેક જીવાત્મા સેવા કરી રહ્યા છે. તો બધા જીવાત્માને અને આખો સ્ટાફ નાનાથી મોટા સુધી પ્રેમભાઈ હોય, પોપટભાઈ હોય, ગમે તે વ્યક્તિ હોય, બધા ડોક્ટરો કોઈ પણ નામી નથી લેતા. બધા ડોક્ટરો નાનાથી કરીને મોટા સુધી અને સ્ટાફની અંદર નાનાથી કરીને મોટા સુધી બધાએ સરસ સેવા બજાવી રહ્યા છે. એમની અનુમોદન્ય અમને છે અને ખૂબ જ અમને આનંદ છે. અને હવે અહીંથી જવું છે ત્યારે એવું થાય છે કે શું અહીંથી અમારે જવાનું છે એવા ભાવ આવે છે. ખરેખર ખૂબ જ અમને આનંદ અને શાતા પમાડી છે. અને ફરી અને આ જે હોસ્પિટલની ફરીને એને કહીએ છીએ એની ઉન્નતિ અને પ્રગતિ દિવસે દિવસે વધારે ને વધારે થતી રહે. અને ખૂબ જ બધાના ભાવ જેવા છે એનાથી વિશેષ ને વિશેષ સારા થતા રહે એવા અમને અંતરથી કુમુત્રભાઈ માસ્તીજી આદિ ઠાણાઓ બધા વતીથી અમે અંતરના આશીર્વાદ પાઠવીએ છીએ. આશીર્વાદ, આશીર્વાદ, આશીર્વાદ.